દિવાલોમાં મોતના ખાડા બની ગયેલા શોપિંગ કોમ્પ્લેક્સ, મકાન માલિકો અને દુકાનદારોની બેદરકારી, નાગરિકોના જીવ જોખમમાં. થરાદ શહેરના મેન બજારમાં વર્ષો પહેલા બનેલા અનેક શોપિંગ કોમ્પ્લેક્સો આજે ખંડેર સમાન થઈ ગયા છે. દિવાલોમાં મોટા ભંગાણ, છતમાંથી ચણિયા પડતા અને પાયા નબળા થતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે આ શોપિંગ કોમ્પ્લેક્સો કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે છે. ગામડાઓમાંથી રોજ સેંકડો લોકો થરાદમાં ખરીદી કરવા આવે છે, પરંતુ દુકાનદારો કમાવાની લાલચમાં આંખ મીચીને બેઠા છે. ગ્રાહકોએ જર્જરિત દુકાનોમાં બેસીને ખરીદી કરે છે, જ્યાં ઉપરથી તૂટી પડતી છત અને નીચે ધરતીનો નબળો આધાર, એમ જીવના જોખમે ખરીદી કરવા ફરજ પડે છે. મકાન માલિકો ફક્ત ભાડું વસૂલવામાં વ્યસ્ત છે. દુકાનો અને બિલ્ડિંગોની મરામત કરવા તેઓ એક પૈસો ખર્ચવા તૈયાર નથી. દુકાનદારો પણ પોતાના ધંધામાંથી કમાણીનામાં મસ્ત છે, પરંતુ ગ્રાહકોની સુરક્ષા વિશે કોઈને ચિંતા નથી. આ મકાન માલિકો અને દુકાનદારી માટે નફો જ બધું છે, પરંતુ નાગરિકોના જીવની કિંમત તેમના માટે કશી નથી. જો કાલે કોઈ મોટી દુર્ઘટના બને તો તેના સીધા ખૂની આ જ લાલચી મકાન માલિકો ગણાશે. સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો છે કે નગરપાલિકા આખાડા કાન કરીને બેઠી છે. તંત્ર જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. હકીકતમાં થરાદ શહેરના ખંડર બનેલા શોપિંગ કોમ્પ્લેક્સો હવે મોતના ફાસલા સમાન બની ગયા છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ક્યારેક આ જર્જરિત બિલ્ડિંગો કોઈ મોટી જાનહાનિનું કારણ બનશે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ.